આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીનું કેટલું મહત્વ રહેલું છે તે અંગે આયુર્વેદિક તબીબે માહિતી આપી. તુલસીનો છોડ દરેક વ્યક્તિના ઘરે હોય જ છે. તુલસીને પૂજનીય છોડ ગણવામાં આવે છે. રોજ સવાર સાંજ તેની પૂજા પણ કરવામાં આવે છે, જેથી ધાર્મિક દ્રષ્ટિએ તેનું ખૂબ જ મહત્વ રહેલું છે. ઘણા ધાર્મિક કાર્યક્રમો તેમજ ઘણી પૂજા વિધિમાં તેના પર્ણનો પણ ઉપયોગ થતો હોય છે, પરંતુ સાથોસાથ તુલસીના છોડનું એક આયુર્વેદિક ઔષધિ તરીકે પણ ઘણા ઉપયોગો રહેલા છે. ખૂબ જ તેનું મહત્વ રહેલું છે. આયુર્વેદમાં તુલસીના ફાયદાઓ અનેક રહેલા છે. એવું કહેવામાં આવે છે કે જ્યાં તુલસીનો છોડ રહે છે ત્યાં વાતાવરણ પણ શુદ્ધ રહે છે. આયુર્વેદિક તબીબના જણાવ્યા મુજબ આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીનો ઉપયોગ રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરવા માટે થાય છે. આ સિવાય કેટલાક રોગોમાં ઘરગથ્થુ ઉપચાર માટે પણ તેનો ઉપયોગ થાય છે, જેમ કે તુલસીનો ઉકાળો અથવા તો તુલસીની ચા પીવાથી ખાંસી, તાવ, શરદી જેવા ઘણા રોગોમાં તેનાથી રાહત થતી હોય છે, જેથી તેને આયુર્વેદમાં રામબાણ ઔષધ પણ ગણવામાં આવે છે. જેથી તુલસીના છોડનું આધ્યાત્મિક મહત્વ જેટલું રહેલું છે તેટલું જ આયુર્વેદિક દ્રષ્ટિએ તેનું ઔષધિ તરીકે પણ મહત્વ રહેલું છે. ખાસ કરીને હાલની ઋતુમાં શરદી અને ઉધરસ દરેક વ્યક્તિના ઘરે ઘરે જોવા મળી રહ્યા છે. તેના માટે પણ તુલસીનો એક ઔષધીય દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેમાં તુલસીમાં આદુ અને મધ સાથે મેળવી તેને લેવાથી ઉધરસમાં ખૂબ જ ફાયદો થાય છે. આ સાથે જ જે કફ જામી ગયો છે તે કફને ઓગાળવા માટે તુલસીના પાંદડા, કાળા મરી અને સૂંઠ આટલી વસ્તુઓ ભેગું કરી તેનો ઉકાળો પીવાથી જૂનો કફ બહાર નીકળી જતો હોય છે. અને આ સિવાય ચામડીના રોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં જે જગ્યાએ શરીર પર સીળસ થઈ હોય તે જગ્યાએ તુલસીનો રસ લગાડવાથી સારું એવું પરિણામ પણ મળતું હોય છે. મારું નામ ડૉક્ટર સમીર પનારા, આયુષ્માન આરોગ્ય મંદિર, કોટામોય, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. અત્રે હું આયુર્વેદ તબીબ તરીકે ફરજ બજાવું છું. તુલસી આમ તો આપણા ઘરે કહેવાય કે પૂજનીય ઔષધ તરીકે આપણે રાખ્યું જ હોય છે. છોડ હોય જ છે. સવાર સાંજ તેને દીવો પણ કરીએ છીએ. આ જ તુલસીના રસનો કાળા મરી નાખીને પીવાથી મેલેરિયાના રોગમાં ખૂબ ફાયદો થાય છે. ખાસ કરીને શરદી અને ઉધરસ જે અત્યારે ઘેર ઘેર દરેકને જોવા મળે છે, તેની અંદર આદુનો રસ અને મધ સાથે મેળવી અને લેવાથી ખાંસીમાં ખૂબ જ ફાયદો થાય છે. તુરંત ફાયદો થવા મળશે. ખાસ કરી અને જે કફ જામી ગયો છે એ કફને ઓગાળવા માટે થઈ તુલસીના પાંદડા, કાળા મરી અને સૂંઠ આનો ઉકાળો બનાવીને પીવાથી જૂનો કફ છે તે બહાર નીકળી જશે. સીળસની અંદર તુલસીનો રસ લગાડવાથી સીળસની અંદર એક ડ્રામેટિકલ રિઝલ્ટ મળશે. અનેક ઉપયોગો છે જે નિષ્ણાત વૈદ્યની સલાહ પ્રમાણે કરીશું તો એનો આપણને ઘણો ફાયદો થશે. નમસ્કાર.